आज तो भाई दबाई नास्तो કર્યો તો કેમ છો મારા ભાઈઓ? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો બે દિના બ્લોક ભાઈ ભેગા કર્યા છે. જો આપણે મેનારાણા લઈ નીકળી ગયા હતા ધંધુકા જવાન, પછી ભાઈ હીરાની તેલ ભરાઈ હતી, ટ્રેન ભેગી થઈ ગઈ ને ભાઈ આપણે આવી ગયા હતા જયુને મૂકવા. તો વેકેશન હતું એટલે ભાઈ જયુની જતા મામાને ઘેર. તો દ્વારકા પછી ભાઈ આપણે આજ રેલવે સ્ટેશન આવ્યા. પછી રેલવે સ્ટેશન થી ઓન બાડુ બે જતા રહ્યા વાળ કપાવા. ત્યાં તો કુતરાનું નાનું સેવ સાલે બોલાઈ ગયું. આપણે ભાઈ ગયા હતા આઈટીઆઈ ભાઈ ગયા હતા હરદેવ ભાઈ ઠોકાઈ ગયા. કાંઈ નહીં ભાઈ, મોજા પહેરીને દોડતો તો લપસી ગયો એટલે ભાઈ છોલાઈ ગયો. થોડો એની ચિંતા નથી પણ પેન્ટ ફાટ્યુંની ચિંતા. પછી ભાઈ અમે એટીએમ લૂંટવા ગયા. ये बड़ी अच्छी बात कही आप. પછી હું 5 ગેર વાળી ગાડી લઈને નીકળી ગયો ભાણુભાને મળો. પછી ભાઈ હો બામણ ને એક ભાણેજ, એટલે ભાણેજ ને ભાઈ જમાડવા તો પડે. પછી ભાણુભાને મળીને ભાઈ આપણે નીકળી ગયા. આપણે ગાડી અમે કરી થોડાક દીધી ભાઈ મેના રાણી બહુ દબો દેશે એટલે ભાઈ આપણે થોડીક સર્વિસ કરી નાખી. તો પછી હું નીકળી ગયો તો ભાઈ ઘેર જવા. તો બીજા દિવસે ભાઈ ખબર પડી જતી ને બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો આજ છે ભાઈ શનિવાર એટલે આપણે જવાનું છે હનુમાન. તો મેના રાણી કરી નાખ્યો થોડો ખર્ચો, લાઇટ નાખી દીધી, બ્રેક નાખી દીધી અને ભાઈ લોક નાખી દીધું. તો મેના રાણી લઈ નીકળી ગયા ભાઈ હનુમાન દાદા જવા. તો હનુમાન દાદા પહોંચી ગયા ને ભાઈ આપણે દર શનિવાર આવ્યા. તો આપણે ભાઈ હનુમાન દાદાના દર્શન કરી લીધા હતા અને આપણે જતા હતા ઘરે. આજનો મિની બ્લોગ બહુ નાનો હતો. આજનો મિની બ્લોગ ગમે તો વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળ્યો આપણે નવા વિડીયો. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.